પશ્ચિમ યુરોપના મોટાભાગના દેશોમાં હાલમાં કાળઝાળ ગરમી અને રેકોર્ડ હીટવેવનો આકાર મોસાવી રહ્યો છે. આ ભયાનક ગરમીના કારણે ફ્રાન્સમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ફ્રાન્સમાં આરોગ્ય અધિકારી રવિવારે સત્તાવાર રીતે જણાવતા છેલ્લા કેટલાક દિવસોમાં ચાલી રહેલા તીવ્ર ગરમીના મોજને કારણે દેશમાં અપેક્ષા કરતાં આશરે 1000થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ગરમીના કારણે સત્તાવાર આંકડાનો થયેલા અચાનક વધારો હીટવેવ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. જાણો કે લોકો સૌથી વધુ પ્રભાવિત થાય છે. પબ્લિક હેલ્થ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર નિવેદન અનુસાર ગત 24 જૂનથી દેશમાં અગાઉના મહિનાની સરખામણીએ સરેરાશ 1000થી વધુ લોકોના પ્રભાવિત મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય એજન્સીમાં ખાસ નોંધાય છે કે હવામાન વિભાગ દ્વારા ગરમીના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સૌથી વધારે કુવારીથી વધુ હીટવેવના જીવ ગુમાવતા લોકોને 85%થી વધુ લોકોને 65 વર્ષથી વધુ વયના નાગરિકમાં જે ગરમી સહન નથી કરતા. આરોગ્ય એજન્સી અહેવાલ મુજબ હીટવેવના દરમિયાન હોસ્પિટલ કરવામાં આવેલા મૃત્યુ થવાની સંખ્યામાં મોટો ઉછાળ જોવા મળે છે. ખાસ કરીને પેરિસમાં અને તપાસવાળા વિસ્તારમાં ફ્રાન્સ દેશમાં ઘરેલું ઉત્પાદન કિસ્સાઓ નોંધાયા છે. એજન્સીની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટના વ્યક્તિને શહેરી વિસ્તારમાં કેટલાક અથવા ગંભીર અકસ્માત થતા લોકોને જે સામાજિક વિશે જતા પગલાં ઊભા કરવાની જરૂરિયાત દર્શાવે છે. તમામ 40 ડિગ્રી પસાર કરવામાં આવે. ફ્રાન્સમાં શહેરોમાં વિસ્તારમાં 40 ડિગ્રી સેલ્સિયસ પાર થતા જેમાંથી કારણે જનજીવન સંપૂર્ણ અસ્ત થઈ ગયું છે. સતત ઘણા લોકો દિવસો સુધી સૂર્યના પ્રકોરમાં તીવ્ર લાભ થતા જેમ કર્યા છે. રવિવારે ફ્રાન્સમાં કેટલાક ભાગોમાં તાપમાન કરતાં જ ગરમીને થોડી રાહત મળતી જોઈ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું. હાલમાં જાહેર કરાયેલા મૃત્યુના આંકડા પણ પ્રાથમિક આગામી સમયે વાસ્તવિક મૃત્યુઆંકના આના વધારે હોઈ શકે છે.